મન બુદ્ધિ પોચે નહીં, ઉપમા રહિત અનુપ આવું સ્વરૂપ છે. એ કોઈ જગતની હાટડીએ પ્રાપ્ત થતું નથી. જીવાત્માને એમાં પ્રવેશ મળતો નથી. પણ જ્યારે સદગુરુનો બાળક બને છે, પોતે એટલો નિષ્કપટ નિર્મળ બને છે, ત્યારે વાલા એની ઉપર વિશ્વાસ કરી અને સ્વરૂપમાં પ્રવેશ આપી દે છે. કહે મહાત્મા પ્રીતમ, પ્રેમીજન જો મળે તો કોણ મળે તો પ્રેમીજન. પ્રેમીજન એટલે ઓલા છોકરા છોકરીઓ ભાગી જાય વિષય ખાતર, એવા વિષય છે કે જીવાત્મા ઊંડી ખાઈમાં પડ્યા પછી અબજસ મળે, અપકીર્તિ થાય, કાળું મુખ બને, એને પ્રેમ કહેવાતો નથી. એ તો રતિ સુખ વાસનાના ભૂખી. પ્રેમ તો માતા પિતા અને સંસારમાં જોડાણા પછી સ્ત્રી પુરુષ લગ્ન સંબંધી પછી પરમાત્માનો જીવનમાં પ્રેમ આવે તો એ પ્રેમ સાચો થાય. બાકી બધાય વિષય અનિત્ય છે, ક્ષણિક સુખ આપે છે, મનને ઉપાધિમાં નાખે છે. એમાંય મન સંયમિત જોઈએ. પ્રકૃતિ ગુણ ધર્મ ઇન્દ્રિયો ભોગવે છે, પણ એમાંય સંયમિત જીવન હશે તો તનનું સુખ મળશે. નતરે તન તો માટીનો પિંડ છે. ધીરે ધીરે જેમ હથેળી